જો ઘણીવાર દુઃખો આવે જીવનમાં, દુઃખ અને સુખ બહુ સહજ છે, એ જીવનની ઘટમાળ જ છે, બહુ સ્વાભાવિક છે. તમે નહીં ઈચ્છો સુખ તોય આવવાનું, તમે નહીં ઈચ્છો દુઃખ તોય આવવાનું, એ બહુ સહજ છે. પણ ઠાકોરજી આપણી રક્ષા કરે છે. ભાગવતમાં તો 10મ સ્કંદમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે જુઓ ને, ભગવાન કેવી રીતે અમારા કુટુંબની રક્ષા કરે. પિતા મહામે સમરે મરંજયૈ દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વયત્પ્લવાહ. પ્રભુએ કેવી રક્ષા કરી છે અમારા પૂર્વજોની. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સામે હતું, છતાં એક વાછરડાના પગલાને માણસ કૂદી જાય એ રીતે મારા પૂર્વજો કૂદી ગયા. પ્રભુ આપણી રક્ષા કરે છે. જો ઘણા દુઃખો આવે, અને જીવનમાં આવ્યા હશે દરેકને, ઘણી વાર એમ લાગ્યું હશે કે હવે ફસાઈ ગયા, હવે ખતમ, હવે કેમ પાર નીકળીશું, પણ ઠાકોરજીએ ઉગારી લીધા. તો દુઃખો આવ્યા એમાંથી પ્રભુએ બચાવ્યા એ તો યાદ છે, પણ કેટલા દુઃખો આપણા સુધી પ્રભુએ પહોંચવા જ દીધા નથી એ તો આપણને ખબર નથી. દુઃખોમાંથી બચાવ્યા એ તો યાદ છે, પણ પ્રભુએ કેટલા દુઃખોને દરવાજેથી પાછા વાળી દીધા એ તો આપણને ખબર નથી હોતી. પ્રભુ રક્ષા કરતા હોય છે, અને એટલા માટે દરેકના ઘરમાં પ્રભુ બિરાજવા જોઈએ. તત સંસાર દુઃખસ્ય, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ ભગવત સેવાથી થઈ જાય છે. અને અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં છે, હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, બ્રહ્મનું બોધન થશે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મને જાણવું અઘરું છે, કોઈ કરોડોમાં એક વ્યક્તિ મને ઓળખી શકે છે, પણ જે ભગવત સેવા કરે છે એને પ્રભુ સંબંધી ત્રણેય જ્ઞાન થઈ જાય છે. મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણેય રીતે પ્રભુનું જ્ઞાન એને થાય. આગળ હવે આ પ્રભુ કોણ છે એનો પરિચય 3જા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે કે જે કૃષ્ણ સેવાની વાત કરીએ છે તે કૃષ્ણ તત્વ છે કોણ, એ પરબ્રહ્મ કોણ છે એનો પરિચય આપતા 3ય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો સચ્ચિદાનંદઘં બૃહદ દ્વિરૂપમ તદ્વિસર્વસ્યા એકમ તસ્માદ્ વિલક્ષણમ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ. મેં ગઈકાલે જ વાત કરી હતી, પરબ્રહ્મ, અવતાર અને દેવતા, આ 3 કક્ષાઓ છે. તમે દેવતાને ભજો છો, કોઈ અવતારને ભજો છો કે પરબ્રહ્મને ભજો છો. જેને ભજશો એને પામશો. મહાપ્રભુજી કહે પૂર્ણને ભજવું, અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. પૂર્ણનો આશ્રય કરવો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે પૂર્ણ બ્રહ્મ શાસ્ત્રોમાં કૃષ્ણ નામથી પરિચિત થયો છે. તે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદકમ બૃહદ. બીજો છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ ભગવાનનું નિવાસ સ્થાન છે. એ અક્ષર બ્રહ્મની ભીતર ગોલોક ધામ છે, અને એની અંદર અનેક કુંજ નિકુંજો વૃંદાવનમાં બિરાજે છે, જે દર્શન ગોપાલદાસજીને પણ કરાવ્યા ગુસાઈજીએ, અને એની ભીતર પુરુષોત્તમ બિરાજે છે. તો એ અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદક રૂપ છે, અને દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને એ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયો છે, જીવ રૂપે પરિણમિત થયો છે, એમ કહેતા 4થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે. 4થો અને 5મો શ્લોક બંને લઈએ. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ માયિકમ સગુણં કાર્યં સ્વતંત્રં ચેતિ નૈકધા તદેવૈતત્પ્રકારેણ ભવતી શ્રુતેર્મતં દ્વિરૂપં ચાપી વૃંદાવન
જ્ઞેયં સારજલરૂપિણી. ચોથા અને પાંચમા શ્લોકમાં હવે જગતનું સ્વરૂપ મહાપ્રભુજી સમજાવશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, હવે બ્રહ્મમાંથી જગત પરિણમિત કેમ થાય, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત, અને એમાં મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ અને જગત આ ત્રણેયની જે વ્યાખ્યાઓ કરી છે એનો એક આછો ખ્યાલ મહાપ્રભુજી આપણને આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપે છે. તો આ જગત માટે અનેક અનેક શાસ્ત્રોમાં અનેક અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે, અને એટલા માટે અનેક અનેક મતો છે. દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, અનેક અનેક આચાર્યોના અનેક અનેક મતો છે. અહીંયા મહાપ્રભુજી બધા મતોને સમજાવતા કહે છે કે અપરમ તત્વ પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુઃ. આ જગત માટે અનેક પ્રકારના વાદ શાસ્ત્રોએ બતાવ્યા છે, આચાર્યોએ બતાવ્યા છે. જેમ માયાવાદી સમજાવે છે કે પરમાત્માની જે શક્તિ છે માયા, અને માયાથી આ જગત પરિણમિત થયું છે, સર્જન થયું છે. સાંખ્ય મત આદિ સમજાવે છે કે જગત સગુણ છે, પુરુષ પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે, અને પ્રકૃતિના જે ત્રણેય ગુણો છે સત્વ, રજ અને તમ, એનો જ વિસ્તાર આ જગત રૂપે પરિણમિત થયો છે. આગળ મીમાંસકો સમજાવે કે જગત સ્વતંત્ર છે, અને જેવું કર્મ કરો એવી પ્રાપ્તિ ને એવો જન્મ થાય છે મનુષ્યનો, એટલે જગત કર્મ પ્રમાણે બદલાતું રહે છે. ન્યાયશાસ્ત્ર અને વૈશેષિક જગતનું વિશ્લેષણ કરે છે. એ મહાપ્રભુજી બધા મત માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકદા, જગત માટે જે જુદા જુદા મતો છે સમજાવ્યા છે. અને પછી મહાપ્રભુજી પોતાનો મત સમજાવશે કે જગત ઈશ્વરનું કાર્ય છે, અને ઈશ્વર કારણ છે, જગત કાર્ય છે, અને કાર્યની ઉત્પત્તિ આ ઈશ્વરથી થાય છે, એવો એક મત છે. પછી નાસ્તિક મતો આવે, બૌદ્ધ, જૈન, ચારવાક આદિ મતો, કે જેને સર્વક્ષણિકમની જ્યાં વાત છે, ઈશ્વરનો જ્યાં સ્વીકૃતિ નથી, જ્યાં વેદની પ્રમાણિકતાને સ્વીકારાતું નથી, તો ત્યાં એના મતોનું વર્ણન કરવામાં આવે. તો જગત માટે જુદી જુદી શાસ્ત્રોમાં વ્યાખ્યાઓ કહી છે. મહાપ્રભુજી સમજાવતા આપણને કહે છે કે આ જગત નિરાનંદ છે, બ્રહ્મમાંથી પ્રગટિત થયું છે, અને કાર્ય કારણ અભેદાત જે બ્રહ્મસૂત્ર છે, અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. અન્ય જગ્યાએ જગતને મિથ્યા કહ્યું, પણ જો બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મ જો કારણ છે, તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ ન થઈ શકે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને બતાવે છે. મહાપ્રભુજી કહે જગત સત્ય, તો માયાવાદમાં પ્રશ્ન જગાવ્યો, સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે ને પછી એ રહેવાનું છે, એને જ સત્ય કહેવાય. તો જગત પહેલા નહોતું, ભગવાને સર્જન કર્યું, અને પછી વિસર્જન થશે, લય થશે, ત્યારે પછી જગત નહીં રહે, તો એને સત્ય કેમ કહેવાય? તો મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી આપે છે. અહીંયા સર્જન અને નાશ નથી, પણ જ્યારે પ્રભુને ક્રીડા કરવી હોય ત્યારે બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. જેમ વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે પોતાનું મુખ અને પગ બહાર કાઢે, અને જ્યારે શાંત રહેવું હોય ત્યારે ઇન્દ્રિયોને પાછી ખેંચી લે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત થાય છે, અને પછી જ્યારે વિસર્જન કરે ત્યારે ભગવાન જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. એટલે અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ એની ફિલોસોફી મહાપ્રભુજી આપી છે. પણ એ વાતને સમજાવતા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનું ઉદાહરણ આપે છે. બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને ક્ષર બ્રહ્મ, આ ત્રણેયને સમજાવવા માટે ગંગાજીનું એક્ઝામ્પલ મહાપ્રભુજી આપે છે. અને એટલા માટે અહીંયા કહ્યું ગંગાવત જ્ઞેય સા જલ રૂપિણી. જેમ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયું, વેદો અને શ્રુતિઓ એને કહ્યું, પણ એ અક્ષર બ્રહ્મ જગત રૂપે કઈ રીતે પરિણમિત થયા? તો કે જેમ ગંગાજીનું જલ. ગંગાજીના જલનું ઉદાહરણ આપતા મહાપ્રભુજી સમજાવે છે, ત્રણેય સ્વરૂપ સમજાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી ભાષામાં, સરળ ભાષામાં જો તમને સમજાવું તો જેમ એક ગંગાજી જલ પ્રવાહ રૂપે છે, બીજા ગંગાજી તીર્થ રૂપે છે, અને ત્રીજા ગંગાજી દેવી રૂપે છે. તો જલ છે એ ભૌતિક સ્વરૂપ, તીર્થ રૂપ ગંગાજી છે એ આધ્યાત્મિક સ્વરૂપ,
અને દેવી રૂપ ગંગાજી છે એ આધિદૈવિક સ્વરૂપ છે. એમ જ આધિદૈવિક સ્વરૂપ એ પૂર્ણ બ્રહ્મ, જગત રૂપ એ અક્ષર બ્રહ્મ, અને ત્રીજું જે કહ્યું આધિદૈવિક જે અક્ષર બ્રહ્મ ને આદિ ભૌતિક સ્વરૂપ એ જળ સ્વરૂપ, જળ સ્વરૂપે જે જગત દેખાય. તો એ વાતને સમજાવતા 6ઠા, 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી ગંગાજીનું ઉદાહરણ આપી જગતનું ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય સ્વરૂપ સમજાવે છે. મહાત્મ્ય સંયુતા સેવતા મુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્મા વિબુધ્યતા તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત ગંગાયાં ચ વિશેષેણ પ્રવાહ વેદ બુદ્ધયે પ્રત્યક્ષાસાર સર્વેષાં પ્રાકામ્યં સ્યાત્તયા જલે વેતાચ્ચ ફલાતદ્દે પ્રતીત્યાપી વિશિષ્યતે. અહીંયા મહાપ્રભુજી 6, 7 અને 8 શ્લોકમાં સમજાવે. 6ઠા શ્લોકમાં આજ્ઞા કરી કે તીર્થ રૂપે જેમ બુદ્ધિ રાખી કોઈ ગંગાજીનું આરાધના કરે, વહે છે જલ રૂપે, છતાં એની ભક્તિને જોઈ ગંગાજી એને ભોગ અને મોક્ષ બંને આપે છે. જેને ગંગાજીમાં મહાત્મ્ય બુદ્ધિ છે કે આ સાક્ષાત પ્રભુનું ચરણોદક છે અને પરમ પાવન કરનારી આ ગંગા માં છે, અને આવી મહાત્મ્ય બુદ્ધિ રાખે તો એને ફલની પ્રાપ્તિ થાય. એનાથી આગળ જે ગંગાજીમાં દેવી બુદ્ધિ રાખે કે નદી તો છે પણ એ ગંગા દેવી પોતે છે, અને આવી મહાત્મ્ય બુદ્ધિ સાથે જ્યારે આરાધના કરે તો એ ભક્તને જલના પ્રવાહમાં વહેતા ગંગાજી દેવી સ્વરૂપે પણ દર્શન આપે છે. કહેવાનો અર્થ કે જે જગત રૂપે અક્ષર બ્રહ્મ છે તો પૂર્ણ બ્રહ્મમાંથી જ અક્ષર બ્રહ્મ પ્રગટ થયા, અને અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયા છે. એટલે કે આ જગતમાં પણ જે ભગવત બુદ્ધિ રાખે તો આ જગતમાં એને કૃષ્ણના દર્શન થાય છે. જો તમારી ભક્ત બુદ્ધિ છે તો હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જેમ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે દશમ સ્કંદના સુબોધરીમાં મહાપ્રભુજી સમજાવે કે જેમ સરોવરમાં લીલ બાજી ગઈ હોય અને ક્યાંય પાણી ન દેખાતું હોય, ચારે બાજુ લીલ દેખાતી હોય, પણ જેટલા ભાગમાં લીલ ખસેડો તો ત્યાં જલ દેખાવા લાગે. એમ જેટલા ભાગમાં પ્રભુ માયાને ખસેડી લે એટલા ભાગમાં પ્રભુનું પ્રાગટ્ય થતું આપણને દેખાય. બાકી પ્રભુ તો કણે કણમાં વ્યાપેલા જ છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા માગ્રધક સિદ્ધનમ. જે ઈશોપનિષદમાં વાત કરી કે ઈશાવાસ્યમિદં સર્વમ, આ ઈશનો આવાસ છે જગતે, અક્ષર બ્રહ્મમાંથી પરિણમિત થયેલું છે. અને એટલા માટે અહીંયા સમજાવ્યું કે જેમ ગંગાજી દેવી સ્વરૂપે દર્શન આપે એમ જગતમાં ભગવત બુદ્ધિ રાખનારા વ્યક્તિને ભગવાન કણે કણમાં કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે. ગીતાજીમાં જેમ કહ્યું યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. સીધી સાદી વાત, એક નાનકડું બીજ હોય, કોઈ પ્રશ્ન કરે કે આ બીજ વાવશો એમાંથી ફળ ક્યાંથી ઉગશે, આમાંથી સફરજન ને કેરી ક્યાંથી ઉગે, ક્યાં છે આમાં કેરી, ક્યાં છે આમાં સફરજન, ક્યાં છે આમાં ડાળી, ક્યાં છે આમાં પત્તા. પણ સમજદાર સમજે કે આ બીજ ભૂમિમાં વાવીશું ને ફણગા ફૂટશે ને આમાંથી ફળ, પત્તા, ડાળી બધું જ ઉગવાનું છે. એમ જ જે ભગવત બુદ્ધિ રાખે છે, જેની મહાત્મ બુદ્ધિ ભગવાનમાં છે, અને જેને એવું જ્ઞાન છે કે ભગવાનમાંથી જ બધું પરિણમિત થયું છે, એવી દ્રઢ જેને શ્રદ્ધા છે, એને કણ કણમાં કૃષ્ણ અનુભવ કરાવે છે. અને એમ સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ આને સ્પષ્ટ રૂપે સમજાવતા કહ્યું યથા જલમ તથા સર્વમ યથા શક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ
તત્રાપી તદિહોચ્યતે. જેમ ગંગાજીનો પ્રવાહ એમ આ આખું જગત. જેમ ગંગાજીની તીર્થરૂપી શક્તિ તેમ આ અક્ષર બ્રહ્મ. અને જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ અને તે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. અને એટલા માટે આ કણે કણમાં જ્યારે તમે ભાવ કરો છો ત્યારે આ વિશ્વનું કોઈ એવું કણ નથી જ્યાં કૃષ્ણ ન બિરાજતો. અને એટલા માટે એ ભગવદ બુદ્ધિ, જો કોઈ ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ આપણે તો આદર જ રાખવો. કારણ એને ખબર નથી કે એની અંદર ભગવાન નથી. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ ને કે એની અંદર ભગવાન છે. એટલે ભગવાનનો વિરોધે ભલે કોઈ કરતો હોય, ભગવાનમાં ભાવે ન રાખતો હોય, ભગવાન માટે કદાચ કોઈ કુભાવ રાખતો હોય, પણ આપણે એના પ્રત્યે કુભાવ નહીં કરવો. કારણ કે એને જ્ઞાન નથી, આપણે તો જાણીએ છીએ. એવી કથા કહેતા ને કે એકવાર એક વ્યક્તિ વરસાદ પડતો હતો અને એટલો બધો વરસાદ આવતો હતો કે દોડતો દોડતો એક છાપરા નીચે ઉભો રહી ગયો. એક ઘર હતું એની નીચે. એને થાય કે વરસાદ બંધ થાય પછી હું જાઉં. હવે સવારમાંથી ધીરે ધીરે બપોર પડવા લાગી ને છે કે હવે તો સાંજ થવા આવી. પેલો ભૂખ્યો તરસ્યો ઘરના છાપરા નીચે ઉભો છે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે આ બિચારો વ્યક્તિ વરસાદ બંધ થતો નથી, ભૂખ્યો તરસો બિચારો ઉભો છે, લાવ એને ઘરમાં બોલાવીને કંઈક જમાડી દો. એટલે પેલા દરવાજો ખોલ્યો, ઘરમાં બોલાવ્યો, એના માટે ભોજન બનાવીને રાખ્યું હતું ને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે આટલી વારથી બહાર ઉભા છો તો થોડું કંઈક ભોજન કરી લો. પેલા કહ્યું ઠીક છે. બંને ભોજન કરવા માટે બિરાજ્યા અને જ્યાં પહેલો કોળિયો ભરવા જાય એટલે જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ચાલો પહેલા ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહાર ઉભો હતો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવું હોય તો કરી લો. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, તારા માટે મેં ભોજન બનાવ્યું, અજાણ્યો છે છતાંય ઘરમાં હું તને લાવ્યો, તારા માટે થાળી પીરસી અને હવે એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને જો ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા પાસે ભોજન નથી, જા નીકળી જા મારા ઘરમાં. પેલો કે તમે કહો તો નીકળી જાઉં પણ હું ભગવાનમાં માનતો નથી. પેલો કે જો ન માનતો હોય તો હમણાં ને હમણાં તું મારા ઘરમાંથી બહાર નીકળ. અને પેલો નીકળી ગયો. અને જ્યાં પેલો ભૂખ્યો વ્યક્તિ બહાર નીકળ્યો અને એટલામાં આકાશવાણી થઈ કે અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત છું અને તેમ તારા ઘરેથી પેલાને ભૂખ્યો જવા દીધો. એ મને નહોતો માનતો અને 50 વર્ષનો થયો છતાં એને 2 ટંક હું જમાડું છું અને તું 1 ટંકે ન જમાડી શક્યો એને. એને જ્ઞાન નથી, તને તો જ્ઞાન છે ને કે એની અંદર ભગવાન. અને એટલા માટે જેણે સત્સંગ કર્યો હોય એની સમજ મોટી હોવી જોઈએ. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સાધન સુખ સગવડતા બધું જ મળે એ ઠાકોરજીની કૃપા નથી, પણ સમજણ મળે એ કૃપા છે. કારણ કે જો સમજણ ખરાબ હશે તો સારા સંજોગોમાં પણ તમે દુઃખો ઉભા કરી લેશો અને સમજણ સારી હશે તો દુઃખમાં પણ આનંદથી રહી શકશો. આ સત્સંગ સમજણ આપે છે. સમજણથી વિપત્તિઓને પાર કરો, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરો. જેની સમજણ સારી છે ને એ પ્રતિકૂળતામાં પણ પોતાના સંકલ્પોને જીવી શકે છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને આદિ ભૌતિક, આધ્યાત્મ અને આદિ દૈવિક આ બ્રહ્મ, જીવ અને જગત ત્રણેયના સ્વરૂપ સમજાવ્યા અને જગતનું આ સ્વરૂપ સમજાવતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપને ગંગાજીના ઉદાહરણ રૂપેથી સમજાવ્યા. હવે આગળ પ્રભુ જગતનું સ્વરૂપ સમજાવતા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યા બાદ હવે જગતનું સ્વરૂપ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્યં હરિર્મતઃ. જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ. જગત સત્વ, રજ અને તમ ગુણોને લઈ 3 પ્રકારનું છે એમ કહ્યું. અને એના હેતુરૂપ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી છે. આ ત્રણેય દેવતા એક સર્જન કરે છે, એક પાલન કરે છે અને એક વિસર્જન કરે છે. પણ આ ત્રણેયના નિયામક શ્રી હરિ છે.
બ્રહ્મમાંથી જ આ ત્રણેય દેવતાઓ ગુણ રૂપે પ્રગટ થયા છે અને આ ત્રણેય ગુણથી જગતનો વિસ્તાર થાય છે. 11મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા કહે, કામચારસુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વાત્મનિ નિશ્ચય. અને આ ત્રણેય ગુણોના દેવતાઓની ઉપાસના કરનારાઓને તત્ત દેવતાઓ દ્વારા એ ફળની પ્રાપ્તિ થાય છે. પણ જે પ્રેમથી જે ભગવાનનો ભક્ત છે એને આનંદનું દાન કરનારા તો સ્વયં ઠાકોરજી જ છે. અને એટલા માટે ગીતાજીમાં પણ ભગવાન વારે ઘડીએ સમજાવે છે કે જે મારો જીવ છે એને બધેથી કાઢી હું મારા શરણમાં લઉં છું. તમે જો પ્રભુના જીવ હશો તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવા નહીં દે. બધેથી કાઢી ઠાકોરજી તમારો સ્વીકાર કરી લેશે. તમને કોઈ ને કોઈ એવા સંજોગો પ્રભુ આપશે, કોઈનો સંગ આપશે, કોઈ એવો માહોલ આપશે, કોઈ એવા સંજોગ આપશે કે એના થકી તમને પ્રભુમાં ભાવ થશે. ઘણી વાર એમ થાય ને, જો આવી વિકટ પરિસ્થિતિ અમારી ન આવી હોત તો કદાચ ઠાકોરજી માટે અમને ભાવ ન જાગ્યો હોત. જો કદાચ આવા સારા સંજોગો અને આવો સારો સંગ અમને ન મળ્યો હોત તો અમને કદાચ પ્રભુમાં ભાવ ન થયો હોત. આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે અને એ કારણ સ્વયં ઠાકોરજીએ ઊભું કરેલું હોય છે. પ્રભુ જેવા